ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ જાણીતા આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં આવેલ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં એક અત્યંત દર્દનાક અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં લિફ્ટની ટેકનિકલ ખામીના કારણે 4 વર્ષનું અબૂધ બાળક નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેવેન્દ્ર પરમાર પોતાના 4 વર્ષીય માસૂમ પુત્ર તીર્થરાજને સારવાર અર્થે આ હોસ્પિટલમાં લાવ્યા હતા. આ દરમિયાન પરિવારજનો જ્યારે લિફ્ટ મારફતે ઉપર જઈ રહ્યા હતા ત્યારે અચાનક બીજા માળે લિફ્ટ ખોટકાઈ જતા આખો પરિવાર અંદર ફસાઈ ગયો હતો. લિફ્ટ બંધ પડી જતા અંદર ગભરાટનો માહોલ સર્જાયો હતો. પરિવારને બહાર કાઢવા માટે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ બચાવ કામગીરી દરમિયાન જ કમનસીબે 4 વર્ષીય તીર્થરાજ લિફ્ટની વચ્ચેની જગ્યામાંથી અચાનક નીચે પટકાઈ ગયો હતો. બાળક ઊંચાઈ પરથી નીચે પટકાતા તેના માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી હતી. ઘટના બની કે તરત જ બાળકની સ્થિતિ નાજુક જણાતા તેને ગંભીર અવસ્થામાં તાત્કાલિક ઇમરજન્સી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ કરુણ દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક અસરથી સુરક્ષાના કારણોસર તે લિફ્ટનો વપરાશ બંધ કરાવી દીધો હતો. ઘટનાને પગલે શોપિંગ સેન્ટર તથા હોસ્પિટલમાં લિફ્ટના મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બાળક લિફ્ટમાંથી કઈ રીતે અને કયા સંજોગોમાં નીચે પટકાયું તેમજ તેમાં હોસ્પિટલ કે શોપિંગ સેન્ટર સંચાલકોની કોઈ બેદરકારી છે કે કેમ તે તમામ પાસાઓ પર પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મારું નામ વિનોદ પ્રજાપતિ છે. અહીંયા શોપિંગમાં મારી શોપ છે, દુકાન છે. તો અચાનક એ બધા બૂમ પાડતા ગળા કે છોકરો પડ્યો. તો હું પણ જોવા માટે બહાર આવેલો અહીંયા લિફ્ટની પાસે. તો અમે લોકોએ લિફ્ટ ખોલીને જોઈ તો છોકરો અંદર હતો એ ટાઈમે. પછી કોઈ અંદર ઘૂસ્યો નથી એટલે પછી હું અંદર ઘૂસીને છોકરાને બહાર કાઢ્યો ને હોસ્પિટલ સુધી મોકલાવ્યો, પહોંચતો કર્યો ને હોસ્પિટલમાં એડમિટ કર્યો.